હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. આપણે રિપોર્ટેડ સ્પીચ યાની ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચનાઓ, જે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આપણે એક્ઝામની અંદર જે પૂછાય છે, આપણા ધોરણ 12ની અંદર આના 4 માર્ક્સ છે. આનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં મુખ્ય 3 જે કોઠા છે આપણા, આ 3 કોઠા આપણા માટે બહુ અગત્યના. કયા 3 કોઠા છે? તો કે પહેલો કોઠો આપણે જોયો કે સર્વનામમાં ફેરફારો. આ સર્વનામમાં ફેરફારો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર મેં તમને એક આખો લેક્ચર ફાળવેલો છે. સર્વનામના ફેરફારો આપણે યાદ રાખવા પડે કે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ્સ. આખો લેક્ચર આની પાછળ મેં ફાળવ્યો છે. એક સીધું ને સિમ્પલ યાદ રાખો તમે કે જો આ રીતે સર્વનામ હોય કે આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ, પછી વી, અસ, અવર, અવર્સ અને અવર સેલ્ફ્સ. આ બેમાં ખાલી યાદ એટલું રાખવાનું કે આ બેના સર્વનામ હોય, આ બે પ્રથમ પુરુષ છે. આ બંનેના જો સર્વનામ આપ્યા હોય તો એનો ફેરફાર કોના પ્રમાણે થશે? તો કે બોલનાર પ્રમાણે થાય. આ યાદ રાખવાનું છે. ત્યાર પછીના જે સર્વનામ આપણી પાસે છે એમાં યુ, યોર, યોર સેલ્ફ. એનું એક વચન બહુવચન બે સેમ છે. યુ, યોર અને યોર સેલ્ફ. આ જે બીજો પુરુષ છે એનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે સાંભળનાર પ્રમાણે થાય. એટલે આપણે યાદ શું રાખવાનું? બોલનાર યાની પ્રથમ પુરુષ, સાંભળનાર યાની બીજો પુરુષ. બસ આ એકદમ ઇઝી, શોર્ટ એન્ડ સ્વીટ. કે જો ડાયરેક્ટ સ્પીચની રચનાની અંદર પ્રથમ પુરુષના સર્વનામ આપ્યા હોય તો એનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. જો ડાયરેક્ટ સ્પીચની વાક્ય રચનામાં બીજા પુરુષના સર્વનામ આપ્યા હોય એનો ફેરફાર કોના પ્રમાણે થશે? સાંભળનાર પ્રમાણે થશે દોસ્તો. ત્યાર પછીના જે સર્વનામ છે, ત્રીજા પુરુષના સર્વનામ છે તો કે હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ, સી, હર, હર્સ, herself, its, itself, they, them, their, theirs and themselves. આ જે ત્રીજો પુરુષ છે, ત્રીજો પુરુષ, આ એક વચન છે, આ એક વચન કહેવાય. આ બહુવચન છે, ધ્યેય છે એ બહુવચન છે, ઈટનું. ત્રીજા પુરુષ એક વચન હોય અથવા તો ત્રીજો પુરુષ બહુવચન હોય એનો ક્યાંય પણ ફેરફાર કાંઈ થતો નથી. એનો મતલબ એવો થાય કે જો ડાયરેક્ટ સ્પીચની રચનામાં ત્રીજા પુરુષના સર્વનામ આપ્યા હોય તો એનો કોઈ ફેરફાર થતો નથી. જો બોલનાર હોય ડાયરેક્ટ સ્પીચની રચનામાં પ્રથમ પુરુષ તો બોલનાર, બીજો પુરુષ તો સાંભળનાર, ત્રીજા પુરુષનો ફેરફાર થતો નથી. આ વાત થઈ આપણી સર્વનામના ફેરફારો. 3 કોઠા દોસ્તો આપણને આવડે તો જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણો મેળ પડે, નહીંતર આપણા માટે અઘરું પડી જાય. ત્યાર પછીનો જે બીજો ફેરફાર છે એ કાળમાં ફેરફારો. કાળમાં અથવા તો ક્રિયાપદમાં ફેરફારો.
આની અંદર મેં તમને જે 14 થી 15 પ્રકારના કાળના ફેરફારો છે એનો અભ્યાસ કરાવેલો છે દોસ્તો. કાળના ફેરફારોની અંદર પણ મેં તમને એક શોર્ટકટ રીત આપેલી છે કે તમારે ફક્ત એટલું જ કરવાનું છે. જો વર્તમાન કાળ હોય એનો ફેરફાર શું થશે તો કે ભૂતકાળ. ખાલી આટલું યાદ રાખો તો ઇનફ છે. કોઈ પણ વર્તમાન કાળ હોય તો એનો ફેરફાર ભૂતકાળ. એના કરતાં શોર્ટ રીતમાં તમને સમજાવું તો જો સાદો વર્તમાન કાળ, એનો ફેરફાર સાદો ભૂતકાળ. સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એનો ફેરફાર સાદો ભૂતકાળ થાય. સાદા ભૂતકાળનું વાક્ય આપેલું હોય એનો ફેરફાર શું થાય તો કે પૂર્ણ ભૂતકાળ થાય. ત્યાર પછી બીજી લાઈન એ યાદ રાખવાની છે કે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળનો ફેરફાર શું થાય તો કે ચાલુ ભૂતકાળ થાય. ચાલુ ભૂતકાળ હોય તો શું થાય તો કે પૂર્ણ ભૂતકાળ થાય. આટલું યાદ રાખી લો દોસ્તો. આ બે લાઈન ખાલી કાળના ફેરફારોમાં યાદ રાખી લો. કાળ તો આપણને આવડતા જ હોવા જોઈએ હવે, કારણ કે આપણે 12મા ધોરણમાં પહોંચ્યા હોય તો આપણે છેક ક્યાંથી પહોંચ્યા હોઈએ છીએ એ સમજવાનું છે દોસ્તો. ત્યાર પછીનો જે આપણો ત્રીજો અને અગત્યનો ફેરફાર આપણો એ છે સમય સૂચક શબ્દોના ફેરફારો. સમય સૂચક શબ્દોના ફેરફારો આપણા માટે અગત્યનો છે. એમાં પણ મેં તમને 14 જેટલા ફેરફારો લખાવેલા છે, એ પણ આપણે યાદ રાખવાના છે. આટલી વસ્તુ આવ્યા પછી આપણા સિલેબસની અંદર 5 પ્રકારના વાક્ય પ્રકારોનો સમાવેશ થાય છે, જેને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં શીખવાનો છે. એમાંનો જે પહેલો પ્રકાર છે એસર્ટિવ સેન્ટેન્સીસ. જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. એસર્ટિવ સેન્ટેન્સીસ મેં તમને આની પણ વાત કરેલી છે. આના મુદ્દા જેટલા યાદ રાખવાના એ કહી દઉં કે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાય છે તો કે ટોલ્ડ. વિશેષ માહિતી હોય તો ઇન્ફોર્મ. પ્રશ્નના જવાબમાં જો વિધાન વાક્ય હોય, પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવશે. રિપ્લાય ટુ વપરાય. ત્યાર પછી વિધાન વાક્યનું સંયોજક શું થાય છે તો કે ધેટ થાય છે. ક્લિયર? આ 4 મુદ્દા આપણે વિધાન વાક્યનો ફેરફાર કરીએ ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્યારે આ 4 મુદ્દા આપણે યાદ રાખવાના. શું શું મુદ્દાઓ છે તો કે વિધાન વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું આવશે તો કે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવશે. વિશેષ માહિતી હોય તો શું વપરાશે તો કે ઇન્ફોર્મ વપરાશે. પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બ રિપ્લાય ટુ વપરાય છે. અને વિધાન વાક્યનું સંયોજક શું વપરાશે તો કે ધેટ વપરાશે. આ 4 મુદ્દા આપણે દોસ્તો યાદ ખાસ રહેવા જ જોઈએ. હવે જોઈએ શું કહે છે વાક્ય. વાક્યની પ્રેક્ટિસ કરીએ તો ઉદાહરણ જોઈએ. ગીતા સેડ ટુ હર્ષા, આઈ એમ સોરી ધેટ આઈ હેવ નોટ રિટન યોર બુક.
ગીતા said to Harsha. I am sorry that I have not returned your book. આવું વાક્ય છે. હવે આપણને ખબર કેમ પડશે કે આ વિધાન વાક્ય છે? તો મિત્રો એક વસ્તુ એ પણ યાદ રાખો કે વિધાન વાક્યમાં કોનો સમાવેશ થાય છે, તો કે વિધાન વાક્યમાં હકાર તથા નકાર બંને પ્રકારના વાક્યોનો સમાવેશ થાય છે. આ મુદ્દો આપણે યાદ રાખો. હકાર અથવા નકાર પણ કર્તાથી શરૂઆત થાય છે વાક્યની. કર્તા ક્રિયાપદ કર્મ હોય આવા વાક્યને કેવા વાક્ય આપણે કહેવામાં આવે છે? તો કે વિધાન વાક્ય કહેવામાં આવે છે દોસ્તો. બસ આટલું યાદ રાખો. નિયમ મુજબ હાલો, ફેરફાર કરતા જાઓ. બોલનાર કોણ છે? કે બોલનાર ગીતા છે. વિધાન વાક્ય બોલે છે એટલે રિપોર્ટિંગ વર્બ વિધાન વાક્યનું શું થાય? આપેલું જ છે રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ. સાંભળનાર કોણ છે? તો કે હર્ષા છે. વિધાન વાક્યનું સંયોજક શું થાય છે? સંયોજક જો મુદ્દો આપેલો છે ધેટ વપરાય છે. હવે જે ફેરફાર છે રિપોર્ટેડ સ્પીચ, ગીતા જે વાક્ય બોલે છે એ આ ભાગ છે. આ જે રિપોર્ટેડ સ્પીચની રચના છે અહીંયા આપણા ત્રણેય કોઠાના નિયમ લાગુ પાડવા પડશે દોસ્તો. તો કઈ રીતે? આઈ કેટલા પુરુષમાં આવે? પહેલા પુરુષમાં આવે. પહેલો પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? ગીતા છે. તો આઈ પહેલી વિભક્તિ છે. ગીતાની પહેલી કઈ થશે? તો કે સી. એમિઝાર કાળનો ફેરફાર શું થાય? વોઝ વેર સી છે માટે હોઝ. સોરીનું સોરી. ધેટનું ધેટ. અગેન આઈ છે. અહીંયા આઈનો ફેરફાર આપણે સી કરેલો છે તો ફરી પાછું કાંઈ વિચારવાનું છે જ નહીં. સી કરી લ્યો. હેવ એઝનો ફેરફાર હેડ. નોટનું નોટ. રિટર્નનું રિટર્ન. યોરનો ફેરફાર આપણે કરવો પડશે. યોર કેટલા પુરુષ છે? તો કે બીજો પુરુષ છે. બીજા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર કોણ છે? હર્ષા છે. કાંઈ ખબર ન પડે તો આવી રીતે લખી નાખવાનું. યોર છે યુનું સર્વનામ છે એટલે યુ યોર આ લખી નાખો. હવે સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનાર હર્ષા છે તો હર્ષાની વિભક્તિ શું થાય? તો કે સી હર. હવે કેટલા વિભક્તિ છે? તો કે આ યોર છે એનો ફેરફાર કોના મુજબ? આ જ વિભક્તિ મુજબ થાય. એટલે યોરનો શું થશે? તો કે હર બુક. સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ. છે ઇઝી ત્યારે જ લાગશે કે આપણને ત્રણેય કોઠાનો અભ્યાસ હોવો જોઈએ, તો જ આપણને સહેલું લાગશે. બીજું વાક્ય જોઈએ. શું કહે છે? વાક્ય નંબર 2. The teacher said to the pupils. The teacher said to the pupils. શિક્ષકે વિદ્યાર્થીને શું કહ્યું છે? You have to finish your work within half an hour. You have to finish your work within half an hour.
ધ ટીચર સેડ ટુ ધ પીપલ્સ, શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, યુ હેવ ટુ ફિનિશ યોર વર્ક વિધિન હાફ એન અવર, તમારે તમારું કાર્ય વધીને અડધો કલાકની અંદર પૂરું કરવાનું છે દોસ્તો. આવું કીધું છે. આપણા નિયમ મુજબ હાલ્યા જાઓ. પહેલાં જોઈ લો કે વાક્યનો પ્રકાર કેવો છે, તો કે વાક્યનો પ્રકાર હકાર છે, યાની વિધાન વાક્ય છે. કર્તા ક્રિયાપદ કર્તા છે, ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ છે, કર્મ આપેલું છે, એટલે હકાર જ હોય. આપણો જે નિયમ છે એ નિયમ મુજબ તમે હાલ્યા જાઓ એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ થાય નહીં. તો બોલનાર કોણ છે, તો કે ધ ટીચર છે. વિધાન વાક્ય છે તો એનું રિપોર્ટિંગ વર્બ શું આવશે, તો કે ટોલ્ડ. સાંભળનાર કોણ છે, તો કે ધ પીપલ્સ છે. સંયોજક શું વપરાશે, તો કે ધેટ વપરાશે. ઇનડાયરેક્ટ સ્પીચની જે રચના છે ને દોસ્તો, એ રચના આવી જ બનશે હંમેશા. જો બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી સાંભળનાર, પછી શું આવશે, તો કે સંયોજક. પછી જે ભાગ છે એ ઇનડાયરેક્ટ સ્પીચની રચના તમારે યાદ રાખવાની હોય તો સેમ આ જ રીતે વપરાશે બધી જગ્યાએ. પહેલાં બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ હોય, પછી શું હોય છે, તો કે સાંભળનાર હોય છે, અને એમાં પછી શું આપેલું, સંયોજક છે. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, સંયોજક. બોલનાર ધ ટીચર છે, વાક્ય વિધાન છે એટલે રિપોર્ટિંગ વર્બ શું છે, ટોલ્ડ છે. સાંભળનાર ધ પીપલ્સ છે, અને સંયોજક શું છે, ધેટ. ક્લિયર આટલી વસ્તુ? આગળ વધી. યુ છે. યુ કેટલા પુરુષમાં આવે છે, તો કે યુ બીજા પુરુષમાં આવે છે. તો બીજા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય, સાંભળનાર પ્રમાણે થાય છે. સાંભળનાર કોણ છે, તો કે ધ પીપલ્સ છે. હવે અહીંયા નક્કી કરો કે વિભક્તિ કઈ થશે. એક વિદ્યાર્થી નથી, વિદ્યાર્થીઓ છે, બહુવચન છે. તો બહુવચન માટે શું લેશું આપણે? એક વિદ્યાર્થી હોય તો આપણે હી ની વાત કરી દેતા, પણ બહુવચન છે તો હી સી હોય કોઈ બી વિભક્તિ, એનું બહુવચન શું થાય છે, તો કે એનું બહુવચન ધે થાય. ધે હેડ ટુ ફિનિશનું ફિનિશ. હવે યોર છે, જો દોસ્તો, યુ, યોર, યોર્સ ને યોર સેલ્ફ, આવી વિભક્તિઓ છે. હવે પીપલ્સ માટે આપણે ધે વાપરીએ છીએ, તો ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સેલ્વ્સ આવી છે. આપણે જે વિભક્તિ છે એ કઈ છે, તો કે યોર છે. આ તો યોરનો ફેરફાર શેમાં આપણે લઈ જવો પડે, તો કે ધેરમાં લઈ જવો પડે. ધેર વર્ક વિધિન હાફ એન અવર. આ રીતે આપણો ફેરફાર છે એ થાય છે. તો સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી મિત્રો, આની અંદર કંઈ હાર્ડ નથી. આપણી પાસે શું હોવું જોઈએ, તો કે મુખ્ય ત્રણ જે કોઠા છે, આ કોઠાની રચના હોવી જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ. મિસ્ટર શાહ સેડ ટુ મિસિસ શાહ. મિસ્ટર શાહ સેડ ટુ મિસિસ શાહ. શું કે છે?
I remember our marriage anniversary day in the evening. I remember our marriage anniversary day in the evening. આવું વાક્ય બોલે છે. Mr. Shah said to Mrs. Shah, I remember our marriage anniversary day in the evening. આવું વાક્ય બોલે છે. હવે સમજો આ જે રચના છે હવે બોલનાર કોણ છે? મિસ્ટર શાહ છે. એટલે મિસ્ટર શાહને આપણે શેમાં લઈ જવાના છે? હીમાં. સાંભળનાર કોણ છે? મિસિસ શાહ. આ સમજવાનું છે ખાસ. આ વાક્ય શા માટે લીધું એ આગળ જતા તમને ખ્યાલ આવશે. જોઉં બોલનાર કોણ છે? તો કે મિસ્ટર શાહ. રિપોર્ટિંગ વર્બ શું આવશે? તો કે ટોલ. સાંભળનાર કોણ છે? તો કે મિસિસ શાહ. સંયોજક શું વપરાશે? તો કે ધેટ. આઈનો ફેરફારમાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી. આઈ કેટલામ પુરુષ છે? તો કે પ્રથમ પુરુષ છે. તો પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે થાય. બોલનાર કોણ છે? તો કે મિસ્ટર શાહ છે. તો મિસ્ટર શાહ એટલે પુરુષમાં જાય. આઈ પહેલી વિભક્તિ, તો શાહ માટે હી. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વર્તમાન કાળ. કાળ પરિવર્તનમાં એને આપણે ક્યાં લઈ જવું પડશે? તો કે ભૂતકાળની અંદર લઈ જવું પડશે. યાની રિમેમ્બર છે તો શું થશે? તો કે રિમેમ્બર. ભૂતકાળમાં લઈ જવું પડશે, રિમેમ્બર્ડ. હવે જે અવર છે આ સર્વનામ છે. વી, અસ, અવર, અવર્સ ને અવર સેલ્સ. હવે આ કોણ છે? તો કે પ્રથમ પુરુષ બહુવચન છે. સમજો દોસ્તો. હવે એનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે મિસ્ટર શાહ પ્રમાણે થાય. પરંતુ આ બહુવચન વિભક્તિ છે. ખરેખર શાહ એટલે શેમાં આવશે? તો કે હીમાં. પણ આ એક વચન છે. આની બહુવચન વિભક્તિ એટલે કઈ થશે? તો કે ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સેલ્સ. ફરીથી કહું છું દોસ્તો, જ્યારે ડાયરેક્ટ સ્પીચની રચનામાં બહુવચન વિભક્તિ હોય, ચાહે પ્રથમ પુરુષની હોય કે બીજા પુરુષની હોય, પરંતુ બોલનાર કે સાંભળનાર જ્યારે એક વચનમાં હોય તો એની બહુવચન વિભક્તિ મુજબ ફેરફાર કરવો પડે છે દોસ્તો. હવે અવર છે, અવરનો ફેરફાર શું થશે? તો કે ધેર, ધેર મેરેજ એનિવર્સરી ડે ઇન ધ ઇવનિંગ. ખાસ દોસ્તો આ વસ્તુ સમજવાની છે. હજી પણ આગળ ઉદાહરણની અંદર આપણે આ વસ્તુ સમજીશું. સમજવાનું એ છે એની અંદર કે જો પહેલા અથવા બીજા પુરુષની બહુવચન વિભક્તિ આપેલી હોય ડાયરેક્ટ સ્પીચમાં અથવા તો રિપોર્ટેડ સ્પીચની અંદર, અને એના ફેરફાર મુજબ જે સર્વનામ છે એકવચનમાં હોય તો એની બહુવચન વિભક્તિ મુજબ ફેરફારો થાય છે દોસ્તો. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું. હજી પણ આગળ જે કંઈ નવીન છે એ આપતો રહીશ. ગઈ આપણી જે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો.